દીકરીના બાપને આ વેદનાઓ સમજાતી હોય, જેને દીકરી જ ના હોય એને શું ખબર પડે કે દીકરીના બાપ તરીકે શું વેદના હોય છે? ઠાકરસિંહભાઈ, તમે આ લડત લડી રહ્યા હતા અને ખુલ્લેઆમ તમે બોલી રહ્યા હતા, અને આખરે હવે કિંજલ રબારી પરત ફરી છે. આપની પ્રતિક્રિયા બીજી શું રહેશે? બસ ઘીના ઠામમાં ઘી, ખૂબ સારો નિર્ણય. સમાજની સંસ્કૃતિ સચવાની છે અને દરેકનો ખૂબ ખૂબ હૃદયથી આ ઠાકરસિંહ રબારીના કારણે નથી થયું કે રબારી સમાજની એકતા સમગ્ર ગુજરાતના રબારી પોરબંદરથી પાલનપુર ને નડાબેટથી નવસારી સુધીનો સમગ્ર ગુજરાતના રબારી સમાજની એકતાના દર્શન છે ને જેનું પરિણામ છે. ઠાકરસિંહભાઈ, કોઈના સમજણથી અથવા તો કિંજલબેન સાથે તમારે વાત થઈ હતી કે કોઈના સમજણથી તેઓ પરત ફર્યા છે? સમાજના ચૌધરી સમાજના આગેવાનોએ મદદ કરી અને બંને સમાજનો સુલેખ શાંતિનો રસ્તો નીકળ્યો. ચૌધરી સમાજે પણ એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે રબારી સમાજની દીકરીને આપણે પરત આપવી જોઈએ. હા, એ બે દીકરીઓ જેને વિડીયો બનાવ્યો છે, અમારા કુંડાળિયાના દશરથભાઈ, અમારા કરબોળના સરપંચ છે ખોડાભાઈ, એ બેને જયારે રબારી સમાજના દીકરા લઈ ગયા ત્યારે મેં પરત અપાવી હતી. તો એમણે પણ વિડીયો બનાવી કીધું કે આપણા સમાજની દીકરી જયારે ઠાકરસિંહભાઈ મદદ કરી, જયારે દીકરી જતી હોય ત્યારે હું કોઈ સમાજ નહીં, સમાજની દીકરી જાય એ સમાજની સાથે હું, એમ રબારી સમાજનો કોઈ હોય કે કોઈ પણ હોય ત્યારે ઠાકરસિંહ રબારી એ સમાજની સાથે નથી રહેતો, દીકરીના પરિવાર સાથે રહે છે. ઠાકરસિંહભાઈ, કિંજલબેન ક્યારે પરત ફર્યા છે અને આપને તમારે એમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? દીકરી એ દીકરી છે, એના વિશે બહુ એને વાત એને કરવી પડે, અને કેમ નાદાનીમાં ભૂલ થાય, પણ જયારે જે સમજી અને સમાજનું માન રાખ્યું છે એ બદલ એનો પણ આભાર. હવે કિંજલબેન રબારી સાથે સમાજ કેવી રીતે ઉભો રહેશે? જે લાગણીથી સમાજે લાગણી રાખીને એમને મોટા કર્યા એ જ પ્રેમ સમાજ આપશે. મા બાપના 20-25 વર્ષનો પ્રેમ, સમાજે જે પ્રેમ આપ્યો એનો પ્રેમ સમાજ આપશે. આજકાલ આ પ્રેમ લગ્નના મુદ્દાઓ જે છે તે ખૂબ જ બધા સમાજની અંદર વધી રહ્યા છે. જ્યારે આ ઘટના બની છે ત્યારે સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજ તો અમારો સંસ્કારી સમાજ છે. એક પણ વૃદ્ધાશ્રમમાં અમારા માલધારી સમાજનું મા બાપ નથી. અમારો સંસ્કારી સમાજ. મારે સમાજને સંદેશ ના આપવાનો, સમાજ છે જેના કારણે ઠાકરસિંહ રબારી છે. આ સમાજનો હું ઋણી છું કે સમાજે એકતાના દર્શન કરાવી, સમાજ આખો એકતાના દર્શન કર્યા જેનું પરિણામ છે. એટલે સમાજના અમારા મોભીઓ, વડીલો અને યુવાનો જે કરે એમાં અમારો શું રહે. ઠાકરજીભાઈ, કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે આ વ્યક્તિગત બાબત હતી અને તેમાં સમાજ જે છે તેઓ દખલ કરી છે તેવું કહેતા હતા. એમને શું કહેશો તમે? વ્યક્તિગત એમને મારે એ જ કેવું છે કે વ્યક્તિગત નહીં, આ સમાજની આન બાન શાન નો સવાલ હતો. ત્યારે સમાજની બાબત હોય કે વ્યક્તિગત બાબત હોતી જ નથી. ને આવું જયારે બને ત્યારે મા બાપ ને સમાજની સંસ્કૃતિને આંચ આવતી હોય છે. એમને કહેવા માંગુ છું કે જેને જયારે દીકરી હશે ને ત્યારે એ દીકરીના બાપને આ વેદનાઓ સમજાતી હોય, જેને દીકરી જ ના હોય એને શું ખબર પડે કે દીકરીના બાપ તરીકે શું વેદના હોય છે?